લેબનોન પર ઇઝરાયેલના હુમલાના કારણે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફરી એકવાર ભડકી ચૂક્યું છે. સૌપ્રથમ ઈરાન દ્વારા ગઈકાલે રાત્રે ઉત્તર ઇઝરાયેલ પર ખૂબ મોટા પાયે બેલેસ્ટિક મિસાઇલો દાગવામાં આવી હતી અને આના જવાબમાં ઇઝરાયેલ દ્વારા વહેલી સવારે ઈરાનમાં ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. સેન્ટ્રલ અને વેસ્ટર્ન ઈરાનમાં સ્ટ્રાઇક કરવામાં આવતા પશ્ચિમ એશિયામાં 100 દિવસના યુદ્ધ વિરામનું બાળ મરણ થયું છે. અને હવે ઈરાન દ્વારા આજે ઇઝરાયેલની સામે ઓપરેશન નસર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઇઝરાયેલના જેટલા પણ સ્ટ્રેટેજિક એરબેઝ છે તેને ટાર્ગેટ કરવામાં આવશે, જે અંતર્ગત ઇઝરાયેલના નેવાતીમ અને તેલનોફ બેઝને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈરાન દ્વારા સાઉદી અરેબિયામાં આવેલા પ્રિન્સ સુલતાન બેઝ અને જોર્ડન પર બેલેસ્ટિક મિસાઇલો વડે એટેક કરવામાં આવ્યો છે. ઈરાન સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા ઈરાનમાં વસતા ભારતીયોને ઈરાન છોડવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતીયોને ઈરાનનો પ્રવાસ ટાળવા માટે પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.